આપણી સાથે આવેલા ખેડૂતો અને સાથીદારો સાથે અમારી ટીમે ખાસ વાતચીત કરી છે. નમસ્કાર, હું છું મમલ. તો આવો સાંભળી ત્યાંના સાથીદારો અને ખેડૂતો શું કહી રહ્યા છે. ખેતી કરો છો આપ? કેટલા વીઘા જમીન છે? સાહેબ 30 વીઘા છે. 30 વીઘા જમીન છે. જો અમદાવાદમાં 30 વીઘા જમીન હોય તો એ કરોડપતિ થાય. તમે કરોડપતિ છો? તે થતા હે? નથી થતા. નહીં થતું. વડાપ્રધાન તો ત્યાં દિલ્હીમાં બે બેસીને એવું કહે છે કે અમારા ખેડૂતોની આવક ડબલ કરીએ છીએ ને એવું બધું છે. તો કંઈ થયું છે ડબલ આવક? કાંઈ થતું નથી. ખરસ મારી દે છે નકરા. અચ્છા. અને ખરસમાં પાણી વરસાદ મળે હોય એટલે કાંઈ પણ મળે નહીં. અચ્છા. પછી હવે તો અમારે એવું ધાર્યું છે કે કોઈ ઉપર અધિકારી કોઈ અમારો સામું જોવે એવો આવે એ અમારે માન્ય છે. અચ્છા. હવે તમારા ખેતીમાં મોંઘવારી નડે છે? બહુ નડે છે. શું શું મોંઘું થઈ ગયું છે? ખાતર લેવી તોય મોંઘા, દવા લેવી તોય મોંઘી, વળે એમાં આધાર કાર્ડ માંગે, વળે દે ન દે. આવા પાણીની કે સિંચાઈની કોઈ સમસ્યા છે તે તમારી બાજુમાં? નથી. સિંચાઈ પાણી મળે છે? સિંચાઈ પાણી નથી મળતા. અચ્છા. રોડની સમસ્યાઓ ખરી? હા, રોડ ને છે, અમુક વસ્તુમાં છે અને અમુકમાં નથી. અચ્છા. આ ભાજપવાળા તો કે છે અમે 30 વર્ષથી ખેડૂતોને બધું સમૃદ્ધ કરી દીધું છે. કાંઈ નથી. તમે આવીને જોવો તો ખબર પડે. એટલે ભાજપવાળા નહીં ખબર પડતી યાર? તો નોકરી વેળવી હોય. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું કે છે અમારા ખેડૂતોની સરકાર છે, ખેડૂતો સમૃદ્ધ થાય છે, દર મહિને 2000 આપીએ છીએ. મળે છે તમને? મળતા છે, અમુક ને મળે, અમુક ને નહીં મળતા હોય. અચ્છા. પણ અમુક ખેતી જ કરતા હોય ને હું ને પાણી હોય તો મોલ થાય ને, પાણી નથી. પાણી હોય તો એને ભૂંડણા થવા દેતા નથી, રોજ થવા દેતા નથી. અચ્છા. તો એનું શું કરવું? તમારી આ સમસ્યા આટલી બધું છે, નુકસાની થાય છે, ભૂંડા ખાઈ જાય છે, આ બધી વસ્તુ, તો તમે લોકો રજૂઆત નથી કરતા તમારા ધારાસભ્યોનો કે સાંસદોને? ધારાસભ્ય અમુક સાંભળે ને અમુક સાંભળતા ન હોય, અમુક મળવાય માંગતા ન હોય. અચ્છા. તો શું કરવું? એ ધારાસભ્ય મળવા બી નથી માંગતા? ધારાસભ્ય ક્યાં મળવા આવે? માણસની વ્યક્તિ રીત તો મળે કે નહીં? તમે ઓળખો છો તમારા ધારાસભ્યને? હું ઓળખતો નથી. એ આવે છે તમારા ગામમાં? ભાડે નથી. ધારાસભ્ય કોણ છે? ભાડે નથી મેં. અચ્છા. તો આ પીએમ મોદી બધું દિલ્હીમાં બેસીને બધું કહે છે અહીંયા કે ડબલ આવક થઈ ગઈ છે, એવું કંઈક થયું છે ડબલ આવક? કાંઈ ડબલ આવક છે નહીં, કાંઈ નથી. ખેડૂતોની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.